ભાવનગર શહેરમાં શિક્ષણ જગતમાં બન્યો મારામારીનો બનાવ. સરકારી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા શિક્ષકને જાહેરમાં લાફો માર્યો. ફુલસરમાં આવેલ શાળાના પ્રિન્સિપલ દ્વારા શિક્ષક દિલીપસિંહને લાફો માર્યો. પ્રિન્સિપલ પુનિતભાઈ ઉપાધ્યાય દ્વારા જાહેરમાં તમામની સામે લાફો માર્યો. પ્રિન્સિપલ દ્વારા જાહેરમાં લાફો મારતા શિક્ષણ જગતમાં શરમજનકનો વિષય બન્યો. સામાન્ય રજા બાબતે પ્રિન્સિપલ દ્વારા લાફો માર્યો હોવાનું પ્રાથમિક અનુમાન. દિલીપસિંહ વીરસિંહ ચૌહાણ, શાળા નંબર 53, મહાદેવનગર, ફુલસર, ચિત્રા. શું બનાવ થયો આજ? બનાવમાં તમારા બેનને કંઈક વાત થઈ હશે, ચર્ચા થઈ રજા બાબતની, તો એમાં મગજમારી કરવા માંડ્યા એને મીટિંગ કરી. એટલે રોતા રોતા એનો ફોન આવ્યો. હું ઘરે સૂતો હતો, મારે સવારની પાળી છે, એટલે 12:30 પોણા 1 વાગે આવીને જમીન સૂતો હતો. તો ફોન આવ્યો એટલે હું સીધો ગયો નિશાળે. એટલે જઈને તમારા બેનના રૂમમાં બેઠો ને પછી મેં વાત કરી શું છું. કીધું કાંઈ વાંધો, આપણે કાંઈ કહેવું નથી. રિસેસ પડી હતી, રિસેસમાં જ બાળકો બેસી ગયા, ઘડીક ભણવા માંડ્યા. 3:30 હું અને તમારી બેન જઈને એને ખાલી એટલું કીધું કે સાહેબ તમે જે કહેવું હોય એ સારી બાબત કહો, ખોટું નહીં. અને તમારી બેનને કાંઈ ન કહેતા મને કહેજો. તો એ મગજમારી કરવા માંડ્યા. એ ઓફિસમાંથી અમે બહાર નીકળી ગયા, મગજમારી વધારે કરવા માંડ્યા. એટલે તો લોબીમાં બી આવ્યા. તો એ પાછળ આવીને થપાટ મારી. તમારી બેનને ધક્કો માર્યો ને લાફા મારવા માંડ્યા. હું વચ્ચે પડ્યો, મને લાફા મારવા માંડ્યા. મને તો લાફા માંડ્યા મારવા કેટલા બધા. તો કઈ આમ નોકરી કરાય? કેટલા જણા કર્મ શું છે? આચાર્યનું કર્મ છે બાળકોને ધ્યાન આપવાનું, શિક્ષકનું સન્માન કરવાનું, બાળકોની હાજરીમાં, સ્ટાફની હાજરીમાં મારવા માંડ્યા છે. કેટલા જણા હતા? કેટલા જણા હતા? 4થા ધોરણનો ક્લાસ આખો લોબીમાં ભર્યો તો ઘણા શિક્ષકો હતા. એટલે મારવામાં કેટલા જણા હતા? એ એક જ હતા, પોતે જ. શું નામ છે? પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય, આચાર્ય શ્રી, શાળા નંબર 53. કેવી રીતે તમારે હાથ ઉપર હુમલો કેવી રીતે કરવામાં આવ્યો? હાથ ઉપર એટલે સીધું કે તું આમ કેમ કે તારે બોલવાનું નથી. નિશાળ મારા બાપની છે, તાર તમારે કોઈને કઈ બોલવાનું નહીં, રજૂઆત નહીં કરવાની, વેચી ના પડો, ઘર ભેગી ના થાવ, આવું કે. એટલે હું પછી ફરિયાદ કરી તમે? એટલે અમારા સાહેબને ફોન કર્યો, શાસન અધિકારી સાહેબને. તો શાસન અધિકારી સાહેબ એમ કીધું કે આમાં હું ન કાંઈ કરી શકું, તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. એટલે 112 નંબરમાં ફોન કર્યો. એટલે ગાડી આવી. પછી અમે ત્યાં પોલીસ સ્ટેશને આવ્યા, ગોળ તળાવ, ગઢીજી.